હું ને દેવ અત્યારે એક વસ્તુ ડિસ્કશન કરીએ છીએ. શું ડિસ્કશન કરતા હતા દેવ? બહાર ખાવાનું બંધ નથી થતું, કંટ્રોલ નથી થતું, ડાયટ નથી થતું, તો એટલા માટે કંઈક સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે. તો હવે આપણે સવાર બપોર સાંજ જે ખાવું હોય બધું ઘરે ખાવાનું, કમ્પલસરી ઘરે ખાવાનું. અને અમુક વસ્તુ બંધ, લાઈક તળેલું નહીં ખાવાનું. તળેલું ખાવું હોય તો મહિનામાં 2 વાર ઘરે બનાવવાનું, બહારનું તળેલું નહીં ખાવાનું. બરોબર. શુગર એકદમ બંધ, સ્વીટ વસ્તુ નહીં. એટલે દાળ શાકમાં નાખીએ વસ્તુ અલગ છે, એકલું સ્વીટ નહીં ખાવાનું, મેંદો નહીં ખાવાનો. અને આપણે એકલા બટાકાની કોઈ વસ્તુ નહીં ખાવાની, લાઈક એકલા બટાકાનું શાક કે આલુ પરોઠા કે એવું કંઈ એકલા બટાકાની કોઈ વસ્તુ નહીં ખાવાની. બહાર બિલકુલ નહીં જમવાનું. બહારનું ખાવા માટે મારી પાસે એક મસ્ત આઈડિયા છે. દર મહિનાની 1લી તારીખે આપણે ચિઠ્ઠી ઉછાળવાની, તારીખોની 1 થી 30 તારીખની. જે ડેટની ચિઠ્ઠી નીકળે ને એ ડેટે આપણે બહાર જમવા જવાનું. બરાબર. એવું એના વગર નહીં જવાનું. હા, 2 પકોડી બી નહીં ખાવાની, કશું જ નહીં. પકોડી, દાબેલી, વડાપાવ, ઇવન વેફરનું પડીકું બી નહીં. બરોબર છે. એટલું સ્ટ્રીક્ટ. અને 2 ચિઠ્ઠી ઉછળશે, એક ડેટની અને એક ડિશની. સાઉથ ઇન્ડિયન કે પંજાબી કે ચાઇનીઝ કે ગુજરાતી કે જે પીજો બીજો જે હોય જે ચિઠ્ઠી નીકળે એ વસ્તુ ખાવા જવાની. મૂળ હોય કે ના હોય એ જ ખાવાનું, એ જ ડેટે ખાવાનું. અને બીજી એક વસ્તુ કે આપણે એક વસ્તુ છે ને ટોટલી કટ કરી દઈએ, કેમ કે આપણે થોડું વધારે થઈ રહ્યું છે. કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક બધા જ બંધ. બહાર જઈએ તો કોઈ બી ખાવા જોડે છાશ પીવાની, કોલ્ડ ડ્રિંક નહીં પીવાનું. બરાબર. સોફ્ટ ડ્રિંક બંધ. આપણને નથી ચાલતું તો જેના વગર નથી ચાલતું એ આ વાત કરી છે બરાબર છે. અત્યારે 16 તારીખ છે. 16 તારીખે આ વાત નક્કી થઈ છે માર્ચની, બરાબર ને? હવે એપ્રિલની 16 તારીખે જોઈએ કે આપણે કેટલું કરી શકીએ. અને આપણે આ વસ્તુ હેલ્થ માટે કરીએ છીએ. પહેલાં બંનેને જરૂર છે. બંનેને જરૂર છે, બહુ સ્ટ્રિક્ટ જરૂર છે. કંટ્રોલ નથી થતો યાર. બહુ જ ટ્રાય કરીએ છીએ કે ડાયટ કરીએ, કંટ્રોલ કરીએ, બહારનું ના ખાઈએ. પણ બહાર જઈએ ને એટલે ખવાઈ જાય છે ને. બહાર જઈએ ને એટલે ઈચ્છા થઈ જાય છે. પણ આજે આપણે કંટ્રોલ કર્યો ને, જેમ કે અમે અત્યારે બહાર ગયા હતા, બરાબર છે, તો મને ચાઇનીઝ ખાવાની ઈચ્છા હતી, મને વડાપાઉં ખાવાની ઈચ્છા હતી, ભાજીપાઉં ખાવાની ઈચ્છા હતી. અમે ના ખાધું, અમે સીધા ઘરે ઘરે ગયા. હોવ. હવે આપણે શું ખાવાનું? ખીચું. તમારા માટે ખીચું બનાવી દઉં, મારા માટે હું ઢોકળીનું કંઈક બનાવું છું. ઓકે. બાકી ખીચું જ કહી લે ને, સારું જ છે. ખીચું એક મસ્ત વસ્તુ છે, ખબર છે? બહુ મસ્ત ખીચું બનાવવાનું. બનાવો હેડો.